જલાલપોરના ડાબેલ ગામે આદિવાસી યુવાનને ગાય કાપવાને લઈ મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા બાદ નવસારીના ગૌરક્ષકો મૃતક પરિવારની મુલાકાત લઈ 6 મહિના સુધીનું અનાજ ભરી આપવામાં આવ્યું હતું। જલાલપોર તાલુકાના ડાબેલ ગામમાં મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા આદિવાસી યુવાનને ગાય કાપવાનું કહેતા આદિવાસી યુવાને ના પાડતા તેને મારવામાં આવ્યો હતો, જે યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ત્યારે નવસારીના ગૌરક્ષક સાજન ભરવાડ સહિતના ગૌરક્ષકો અને હિન્દુ સંગઠનોના આગેવાનોએ સ્વર્ગસ્થ દીપક હળપતિના પરિવારની મુલાકાત લીધી હતી અને તેમને આગામી 6 મહિના સુધી ચાલે એટલું અનાજની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી। આ સાથે જ ગૌરક્ષકોએ તેમને કોઈ પણ પ્રકારની ગમે તે ઘડીએ મદદ માટેની હૈયા ધરપત પણ આપી હતી। ગૌરક્ષકોએ તેમને આગામી દિવસોમાં કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો તેના માટે પોતાના સંપર્ક સૂત્રો પણ આપ્યા હતા। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।